નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકારી તેમજ અધર સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ તેમજ ફી વધારાને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારી તેમજ અધર સરકારી લો કોલેજ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવાની માંગ સાથે તેમજ દિન પ્રતિદિન ગ્રાન્ટેડ કોલેજોમાં થતા ફી વધારાને લઈ વિરોધ નોંધવામાં આવ્યો હતો. તેમાં પાલનપુર અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નમસ્તે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજ પ્રવેશની પ્રક્રિયામાં જે ચાલુ નથી થઈ અને એનો સુપ્રીમના અંદર કેસ ચાલે છે, એના માટે આખા ગુજરાતની અંદર માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને અને એમના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે, જેના માટે જિલ્લાના સૌ તમામ કાર્યકર્તાઓ લો કોલેજના વિષયો માટે અને જે ગ્રાન્ટેડ જે કોલેજો છે એની ફીના ઉત્તરોત્તર જે વધારો અમુક જગ્યાએ થતો હોય છે, એના માટે આંદોલન માટે આવ્યા છે અને આવેદન કલેક્ટર સાહેબને આજે આપવાનું છે.